हेलो फ्रेंड। હેલો. આજે અમારા માસંગલાલ અમારા ઘરે આવી ગયા છે અને તેઓ આજની ઋતુ વિશે થોડી આપણને વાતો કરશે. ઉડી ગયા હાથે ભાઈ અત્યારે ઉનાળો ચાલે છે પરંતુ આજે ચોમાસા જેવું વાતાવરણ જોવા મળે છે, તો ખેડૂતોને પડતી તકલીફ વિશે આપણે થોડી ચર્ચા કરીએ. ખેડૂતો બિચારા અત્યારે બેહાલ થઈ ગયા છે. કોઈ પણ પાક સફળતાપૂર્વક લઈ રહ્યા નથી. તેના વિશે આપણા માસંગલાલ આપણને શું કહે છે સાંભળીએ. બોલા. ઘઉં ઉડી ગયા, વાવાઝોડા અને વેરવા પણ કાઠા. એમ લાગે કા તો કોઈને ઉડાઈ મેલ્યા કે ફેદ્યા શું કર્યું એ ખબર નહીં પડતી કશી. અને ઘણી જગ્યાએ તો એવું લાગે કે ચોમાસું આવી જ ગયું હોય એવું જ. મારે એક આબડીની કેરીઓ આવી હતી જૈન શીખલી, એ તો બધી ગળીને ડગલો થઈ ગઈ હતા. હાલ એવી પરિસ્થિતિ કઈ કે વેચાતે લાઈન ખાવી મોડી પડવાની છે. તો ચોમાસું માનવું, ઉનાળો માનવું કે શિયાળો માનવું એ ખબર પડતી નથી. હવે ખેડૂત હવે નિરાશ થઈ ગયો છે. હવે દર વખતે કોક નું કોક નવું નવું ખેલ બજાવતું જાય. અંબાલાલ બોલે એટલે ફાઇનલ વાળું હોય, તો પબ્લિક ને ખબર પડતી નહીં કે આવશે કે નહીં આવે. અને આવે ત્યારે બેભાન થઈ જાય, તો જવું શું કરવું. પછી અંબાલાલ ને બોર્ડર બધાય અંબાલાલ કાકા કે અમારે શું કરવાનું, તમે તો તૂટી પડ્યા. ઘઉં તો પલ્લી ગયા પણ કેરીઓ તૂટી પડી કોણી કોણી. હવે કેરીઓ વગર તો લોચા કુવાના પાકી કઈ લાવવાની. વેચાતી લાવી તો મોડું પડશે, 200 રૂપિયા કિલો.